રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજ છે દિવાળી નથી ને નવા વર્ષનો પડવો નથી. આજ છે ધોકો. તો બધાને હેપી ધોકો. બરાબર, ધોકો હે એટલે હેપી ધોકો કહી દઈ. અને આજ કંઈ પરબ કોઈ જાતનું છે નહીં, એટલે વચ્ચે ગેપ કહેવાય ધોકો. અને અમે આજ નેણ થોડીક ખડકવાના હે, એટલે મોહનને કીધું હાલો અત્યારમાં હાલે ટાઢે પર મજા આવશે. આ નેણ હારેલી હે ને એ થોડીક ખડકી દઈ, ગંજી જેવું બનાવી વાળી, એટલે ઢાંકવા થાય. આમ કાંઈ નક્કી ન હોય, સાટા બાટા આવે તો કાગળ ઢાંકવા થાય. ઓલી આમને પડી ગઈ ને તો ન હરખું આવે. એટલે એ હાલો હજી અહીંયા નહીં, અહીંયા કામ, પણ અહીંયા કામ હે, અહીંયા નથી. હાલો ભાઈ, આંબા જેવા છો, આંબા ને અત્યારમાં નથી લેવા. હાલો ગંજી ખડકવાની છે. કામ કરો ને અત્યારમાં ધોકો હે આજને. જો ધોકો લીધો ને જો. રામ રામ ને જય માતાજી બધાને. આપણે જો હવારમાં વીયા હાયા નેણ ખડકવાની થોડીક હેપી ધોકો. અત્યારમાં રહ્યા ને ઓઘો ખડકી નાખી, અને આજ છે અમારે ધોકો. હેપી ધોકો બધાને હેપી ધોકો. રંગોળીમાં હેપી ધોકો લખ્યું કા? એમ એ પપ્પા હું લખું ની જ લખે આયા. એમ ને જોઈ કોપી કરે. ઓય અમે લખ્યું ને આયા, એને ઇંગ્લિશ માં નો આવડું, ગુજરાતીમાં લખ્યું. કોપી કરે, કોપી. હાલો જાય વચ્ચે ખડકવા માંડવાની. હાલો આવવા દો પૂરા, એટલે આપણે કરી દઈએ ચાલુ. પૂરા ખડકવાનું ચાલુ થઈ ગયું ને અડધી ગંજી તો આમ પૂરી કરી નાખી. મારી મમ્મી હોતા જો આમ રામ રામ, જય માતાજી બધાને. આજ છે મારા ધોકો, એટલે આજે ધોકાવારી કરવાની છે. અત્યારમાં છે ઝડપમાં કામમાં લઈ લીધા. નો કામ કરો ને તો ધોકાવારી કરવાની હતી. આજે મેં સારું કીધું, વહેલા વીએ એના ધોકાવારી થાત. આજે ધોકાવારી, આ ધોકો ધોકાવારી નો થાય. વહેલા સારું કીધું, નેણ ખડકવા. હા, ધોકાવારી થવાની. કેટલા વેલા છે એ પેલા કીજો. ખડકી નાખ્યું કેટલા વહેલા. હવે આવા દે ખર્ચી કોઈ નેણ પટ્ટે પડી કે નથી. અહીંયા આવે ને મોહનપુરા, મોહન ને કહું અહીંયા આમણાં જ આમ થોડીક કીધું કડપ હોય ને તો કીધું ખડકી વાળી. હરિયા વાલોજી ક્યારેક વરસાદ દેવા મને તો ઢાંકવા થાય ને, એટલે કીધું ખડકી વાળી કોઈ નવરાય નહીં આવ્યો. છતાં ચાલુ કામ કરશે ને તો રાજનદીનું જે કામ કરવું કરી લે. તો કાલ તો રામ રામ જ કરવાનું. પરમદી પછી કે છે આમ આમ પછી ધંધેલામાં માણસ લાગી જશે. પછી નવરા જ નહીં થાય. વાવેતર કરશું, પડા નવરા કરશું. કોઈ પીછે એમાં નવરા જ નથી. કોઈ કહેતા જ નહીં કઈ કામ કરવું. વજન વાળી નેણું. હા, વજન વાળી હો. આ પગ પૂરા વજન વાળા. બા હોતા આવી ગયા જો હામેણો લેવા મહિના. નેણ આપડી ખડકાઈ ગઈ છે. આ ગંજી ખડકી નાખી, પ્રતિબજ મેલતી ને વૈશમાં ખાલું રાખ્યું, ત્યાં ગંજી કરી નાખી અને કુંસોરી ફેરો કરી નાખ્યો. અને અહીંયા જો પાણી પીવા બેસી ગયા છે. હાલો કપા વીણવા માંડી. રોટાવેટ બગાડે નહીં. હે 2 સાલ લેતા જ એટલે રોટાવેટ મસ્તીનું ચોખ્ખું થઈ જાય.
એ લઈ આવો હે જ્યાં કુકરી લેતા હોય ને પાણી ભરતા વાલા મને મોટો ટેમ્પો ભરી ટેમ્પો ને ફરવો ઘડીક જગનો કરશે ને પાછો ટેમ્પો ફરવો ચાલો હાલો લેતા ઓલા કપ્પાનું મુહૂર્ત કરી દે ધોકાના દિવસે આમ તો આજનો દી ધોકો જ છે એટલે ધોકા જ હમણવાના આજ તો કપ્પા વીણવાની શરૂઆત થઈ ગઈ છે મુહૂર્ત કરી નાખ્યું આ ધોકાના દિવસે કેવો વીણવાનું પંપડા મજા આવે ના આવતી મજા ના આવે એમ આટલો બધો અને પણ મોહન આગળ થઈ ગયો જો એને સારો સા આવી ગયો અમારે રમણ ભમણ છે આટલામાં ટ્રેક્ટર આવેલું છે ને ટ્રેક્ટરે બગાડી વાર્યું એટલે વીણો હોય હવે થોડો રંબો લીધો હતો વીસમાં હતો કે ધોકા જેવું કરીને નકર તો આજ વી ગયા હોય બાપાએ પગે લાગવા ધોકા કરવા પડે ધોકો હે એટલે કાલ કાલ જાવ જવાનું હોય હવે કાલ જવાનું કાલ હમણાં આ દી હોય છે ત્યાં કાલ દીને જતા ક્યાં વાર લાગે હવ ઘડીકમાં વહી જાય આજકાલનો અમે બાપાનો વી ગયા 12 મહિના હમણાં 12 થઈ મહિના થઈ જાય છે દિવાળી પછી પાછા થયા ને જાય તે આજે તો આપણે બાપા હતા બાપાને કાંઈ વાંધો નતો દિવાળી પછી માંદા થઈ ગયા હા રામ રામ ખંધે કરવા ગયા પછી ફોટો આપણે આખો એક ખંધે આખા ફેમિલીનો ફોટો પાડ્યો દિવાળીને પડ્યો અને તે છેલ્લા પાડ્યો તો આજ 12 મહિના કાલ થઈ રે ફોટો પાડ્યો તે કાંઈ વાંધો નતો એ ફોટો પાડ્યો ને એના 12 મહિના કાલ બાપા પાસેથી એને થઈ ગયો તો નથી હજી નહીં થયો પણ પાડવાના 12 મહિના થઈ ગયા એ ઓલી 18 19 તારીખે થાય આ 19 જાય ને ઓલી 19 તારીખે થઈ જાય 12 મહિના 11મા મહિનામાં 19 તારીખ એટલે માણસ તો જીવતા હોય ને ઘડીકમાં જીવ વી જાય દીને જતા વાર લાગે આજકાલ કરે તો બાપાને 12 મહિના થઈ ગયા એટલે અમને તો લેવરાય તમે 3 જણા એટલી અમારે કાંટો સા એટલે વાટો હોય ને એટલામાં થોડુંક ટ્રેક્ટર આવેલું હોય એટલે બધું અને આટલામાં હે વધારે ખોલેલું એટલે હું ક્યાં રૂ નાખી વૈજામાં તો હને થોડુંક બગાડેલું હોય તો પૂછો નહીં હોય હારો એટલે આ લઈ લો એટલે માથે પડશે આ કપા કેવડો માજે મને પાડી હવે બપોરા કરવા અમે બેસી ગયા છે કપ્પાના ખાલી 2 સા વીણાતા થઈ ગયા ભૂખા આઈ તો ખાઈ લીધું ખાટા ને ખાતા ને એવું ખાઈ લીધું હવે બનાવી કઢી કઢી બનાવે કઢી ભૂખતા ઉણા હોય પછી વેજા. ચટણી બનાવી ભૂખ ને એટલે કઢી કરી નાખી મોડું થાય એટલે કઢી કઢી સારી અમારે કઢી વિડીયોમાં જોઈ લે ને કઢી હોય ને બપોરામાં ગમે ત્યારે એટલે સમજી જવાનું કે હા આવડાનું મોડું થઈ ગયું આવે ના તો ખાવી હોય ત્યારે બનાવી એમ હા અમારે આટલી ખાવી જ જાજી તો ઘણી ઘણી થોડીક હોય એટલે બસ મારે જાજો ખોરાક ન રહ્યો ખોરાક કેમ એકાદ ખાટો ખાધો એટલી જલેબી ખાધી એટલે શક્કરપારા એટલા ઓલો ચવાણું ખાધું અને પાણી પીધું એક પછી એટલે હવે હા, વાત પૂરી થઈ ગઈ. હવે કે મારે જાજો ખોરાક નહીં મેં ખાધું નથી હાલો સમજાય બપોરો કરવા કઢી બનાવી છે મસ્ત મજાની દિવાળી તો હોય જાય ધોકો હે કાલ પડવો થાય ધોકો ધોકો કરવાનો આખો ધોકો ધોકો કરવાનો ધોકા વાળી કરવી આ ધોકા વાળી થવાની ધોકા વાળી બા ખાય છે નહીં તમને ખાવું છે હું હવે ખાવા બે જ હાલો હાલો હું ઝપટ બોલાવું ખાવામાં ને બહાર ત્યાં લગ નહીં ખાય